અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વટવાના કુતુબનગરમાં જેસીબી મશીન વડે લાશની શોધખોળ કરવામાં આવી। આપ જોઈ રહ્યા છો નવું દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે। હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે, જેમાં 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જેસીબી મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે। આશરે 35 વર્ષ પહેલાં એક યુવતીની તેના પરિવારજનોના સભ્યો દ્વારા હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને આ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી। આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા હતા। આ પરિવાર ભારે ભય અને માનસિક તણાવમાં આવી ગયો હતો, જેથી આ ડરમાંથી મુક્તિ મેળવવા પરિવારે તાંત્રિક વિધિ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો। ત્યારે આ દરમિયાન જૂના ગુનાની વાત બહાર આવી ગઈ હતી, જેની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પરિવારના જ સભ્યએ હત્યા કરી લાશ કૂવામાં દાટી દીધી હોવાની માહિતીના આધારે અમે તપાસ શરૂ કરી છે। હાલ વટવા કુતુબનગર ચોક ખાતે જમીનમાં દટાયેલ અવશેષો બહાર કાઢવા માટે સઘન ખોદકામ ચાલી રહ્યું છે અને જો જમીનમાંથી માનવ હાડપિંજર મળી આવશે તો આ કેસ ઉકેલાઈ જશે।